તો જય માતાજી મિત્રો, વિડીયોની શરૂઆત કરી દીધી છે અને વાગ્યા છે 5. સમકાત તો ખોવામાં હતું થોડું એટલે વિડીયો ઉતારી નહીં કે બરાબર. અને વરસાદ પડ્યો છે હાલ જ અને ધાબા ઉપર આવ્યા છીએ. જોઈ લો વાતાવરણ છે વ્યવસ્થિત, વરસાદ પડ્યા પછીનું વાતાવરણ છે. જોઈ લો તો વિપુલભાઈની અચર છે, અલ્પેશ તો આવ્યો નહીં, ઘેર છે, મંગાવશે બરાબર. જો વરસાદ પછી બધું વાતાવરણ. તારે વિપુલભાઈ ફોન જોયું છે, આપણે બહાર ફરીએ છીએ, વાતાવરણ જોઈ રહ્યા છીએ બસ ફરી. ગાઈસ તો જો ઘર આગળ કપાવ ગયા છે વિપુલભાઈ વાળા. આમાં રૂ લેવાનું છે, કોમમાં છે થોડું ઘણું એટલે કાઢવાના નહીં યાર બરાબર. તો ધાબા પર આવી ગયા છીએ. જોઈ લો વિપુલભાઈ ઊંઘી ગયા ઉપર આવ્યા છે. પહેલાં આપણે આવી ગયા અલ્પેશભાઈ. જો વરસાદ ફરી આવે એવું અંધાર્યું છે એવું લાગે છે. શું કહો વિપુલભાઈ? અહીંયા બોલતા નહીં આપણે, યાર વિડીયોમાં વ્યૂઝ બરાબર આવતો નહીં. કોક કહો કે યાર તામ સબસ્ક્રાઈબર ગાઈઝ અમારે ચોટી ગયો છે થોડો. ના હેડારો જે ઓળખતા હોય તો હેડારો બસ તો રાગ હેડશી 500 કરાવી દો ખાલી, બસ તો અમે પહોંચી જઈએ રાગરા. વિડીયો જોવાય છે યાર, વ્યૂઝ તે પેલામાં તો આવ્યો છે તો રાગ જોવા છે. આપણે રાગ નવું લાવશું જે અમારા પણ ટાઈમ નહીં, અમારે બધો કામ કરવાનું ને એવું છે બધું. આજ તો વરસાદ ચાલુ થઈ ગયો છે થોડો થોડો. જોઈ લો તારના ધાબા ઉપર અમે રીલ બનાવતા હતા બરાબર, તે રીલ એક નાખી દીધી ઇન્સ્ટામાં. વરસાદ આવે છે થોડો થોડો. અરે વિપુલભાઈ મોય ને અલ્પેશભાઈ તો ઉપર જ છે, હજી ઉતરતા નહીં, વરસાદના પધરે છે. તારે બધી ક્યાં બોલ કા કાલે જાય બોલતો તો હમણાં. હાલે હા તો હા ચાલુ કર. ગાઈઝ વરસાદ પડે છે. શું આડ્યા પ્રતાપજી? એવું છે ગાઈઝ તો થોડો થોડો વરસાદ આવે છે અને આપણે ખાઈને આવી ગયા છીએ બરાબર. જોઈ લો મંદિર તો કોણ બેહર્યું છે જોઈ. અરે આ રંગુજી બેહર્યા છે. અરે રંગુજી ને અલ્પેશજીમાં રંગુજી રોજ વિડીયો જોઉં છું આપણે, તમારી કમેન્ટ આવે છે યાર. હા રંગુજીનો ભાઈ આપણો સપોર્ટ ફૂલ સારા, રોજ વિડીયો જો રંગુજી જોઈ લો. અરે રંગુજી તો ગાઈઝ વિપુલભાઈ ખાઈને આવી ગયા છે હવે. જોઈ લો ખાઈને દોત કોતરો આવું ખાધું ખાધું મુખવાસ મોબાઈલ મુખવાસ બરાબર. નથી કાગળિયું શું ખોર અંધારામાં. આપણે જવું નતું કેમ્પ પર પાડીઓ કરવા અત્યારે કેમ્પ શું માણસો કાલ જવું ઓટો મારજો કાલ. ગાઈસ તો લાખો કેમ્પ નવો બંધોણ્યો છે જે વિપુલભાઈ ભાઈ બંધ છે બરાબર. એટલે હગાત તો થોડું કોમ કરવા બોલાય અમે જ્યાં નહીં. કાલે એવું કેવું થોડું હાડ યાર અમારે વધારે આવે છે મારે એકલો. ગાઈસ કાલે ધરવાટમ છે એટલે મારે કાલે આખું દર સાર વાઢવાની રહેશે. તમારે સાર વાઢવાની છે. આજનું પાણી ભરાઈ ગયું, 2 ઇંચ વરસાદ પડી ગયો છે અને અમાર વ્લોગ સરપંચ સુધી જતો રહે ને તો ભાઈ જોજો. સરપંચ સુધી પહોંચાડજો મારો બતાવજે ભાઈ પાણી આ બધું ત્યાં આગળ પાણી છે. અંધારામ નહીં દેખાતું ને વતી જાવ જ જઈને. ભાઈ સમ પાછા આયા પ્રતાપજી? પાછા આયા છે વિવેક આવ્યા છે ગલ્લા જઈને. વિવેક આપણા વ્લોગમાં આવતા નહીં અને શું થયું છે કોઈ ખબર પડતી નહીં. હવે
શું કેવું એક ક્ષમતા એ વ્લોગમાં નહીં આવતા અમે એ બાજુ ઓટોએ નહીં મારતા તમે યાર રહી જાઓ શરમાય છે ને અરે એવું કેવું થાય છે કે હમણાં યાર વિડીયો ઉપરતા નહીં તો ઇન્સલ્ટ થાય તો એવું ના હોય મહેનત કરવી પડે શું કેવું મહેનત ના માગે કોઈ બી ધંધા મહેનત માગે મહેનત વગર કશું નહીં એ તો સપોર્ટ મળશે એમ ધીરે ધીરે પગારતું હતા એવા અમારા અશોકભાઈને સપોર્ટ કરજો સપોર્ટ યાર પેલા તમે આવી જાઓ એમાં અશોકભાઈ તો ગાઈઝ આપણે 15 થી ચાલુ કરશું અંબાજી કેમ્પ બતાવવાનું આપણે જોડે અંબાજી હેઠતા જવાના છીએ પણ વિપુલભાઈને બતાવશે પ્રતાપજી તમે હુકાઈ ગયા છો તમે 20 લીટર દૂધ ભરાવે છે પણ લીટર પી જો ના હતો પ્રતાપજી દૂધમાં કોઈ લેવા જેવું છે ભેંસોમાં પર એ તો સરકારી નોકરી એમ નહીં ને એટલું તો દૂધમાં લેવાનું એવું યાર તમારે 10 દાડે કેટલો પગાર આવે 10 દાડે 20,000 તો મહિનાનો મહિનાનો 60,000 અને દૂધ કેટલું જાય તમારે દૂધ 22-23 લીટર જાય હા તો વિપુલભાઈ જોઈ લો દૂધ આપણે નોકરી નહીં લેવી દૂધ પર ચાલુ કરો ખેતી કરે બોલો ખેતી કર દૂધ જ ભરવાનું છે ભાઈ પ્રતાપજી કીધું એટલે દૂધ જ ભરવાનું છે કાલથી ધંધો વરગવાનું છે તમે કાલથી નહીં હજી વાર છે ઉંમર થઈ ગયો હજી તો 20 વર્ષથી આવું 30 વર્ષ થઈ ગયા પ્રતાપને 30 વર્ષના થઈ ગયા 32 વર્ષના કાકો આરે ગાય તો જસવંતજી આવી જાય છે જે ધંધા વિશે આપણને થોડી માહિતી આપશે જસવંતજી થોડું શરમાય બહુ છે રે થોડા શરમાય છે જસવંતજી શરમાય છે થોડું 2 શબ્દો કહેતા જાઓ મારા વ્લોગમાં તો ધંધા છે છોકરો આગળ આવ્યો એવું કોક કહેતા જાઓ હા ભાઈ યુવરાજ ફેક્ટરી શું કેવું થાય તો અમારા મેન જગ્યા બેહવાની ઓટલો આ ચોમાસું એકલો ને અમારો અહીંયા 20-25 માણસો બેહી રાતીઓ અમારા ભાઈઓ ક્યાંના હાલ સોમાનું કોઈ આવું ના આવે એવું આ તો અમે એકલા આવી જઈએ નરવા જસવંતજી કેમ તમે શરમો છો ગાઈસ તો આપણે ભેરાભાઈ આવી ગયા છીએ આજ તો બરાબર થોડા ફ્રી હતા એટલે જોઈ લો મંદિરમાં વરસાદના લીધે શું માહોલ છે ટીનાજી અલ્યા તારી અજ્જુબા કેવું થાય બતાવ કે આજ તો ફ્રી ફાયર જોમી નહીં ગાઈસ કોઈ ફ્રી ફાયર રમવા આયા નહીં હા નહીં દૂરનું કમ્પ્લેટ નજીકનું જ છે આપણે જેની રાહ જોઈ રહ્યા હતા આતુરતાથી એવા અંકુરજી ઠાકોર જોઈ લ્યો બાઉન્સમાં જાય છે જેને જોતા કહેજો અમારા ગાય જો મેટર થાય ને તો ઓહન લઈ જવા પડે છે એટલે અરે અમારે ભેગું પણ હતા અંકુરજી ઠાકોર મેટર છે તમે શું કહો અમે માવા ખાઈએ છીએ માવા ખાવાથી શું આવે છે માવા ખાવાથી છે ને શરીરમાં બધું છે ને રોગ હોય ને જતા રહે એવું છે આવો જેવું આવે બરાબર પેલા હું ના ખાતો મારો રોગ હતા ને તે મસાલો ખાધો તો રોગ જતા રહે એટલે પછી ચાલુ કરી દીધું બરાબર ભાઈ પ્યોર માવા લવર છે વસંતજી જોઈ લો રોજના 2-3 ખાઈ જ જવાના બરાબર કોઈ પાતળું હોય તમારે શરીરમાં માથું બાથું રોજ જાડું થઈ જાય માથું બાથું સરળ ઉતરી જાય માથું બાથું બધું ઉતરી જાય તમને બરાબર દવાની જરૂર પડે ના જરૂર ના પડે બરાબર તો ગાઈસ મસાલો ખાવાનું ચાલુ કરી તો ગાઈસ આપણે વાગી ગયા છે 11 તો હજી અરે ફ્રી ફાયર રમી જોઈ લો કસ્ટમ માટે મળો કેટલા વાગશી રાતના 12 વાગ્યાની ગેમ કુટાઈ એવું છે આજ માણસો નહીં એમ તમારા માણસો જસ્ટ ચાલવા એવું છે તો ગાઈઝ આપણે વ્લોગ આટલા જ એન્ડિંગ કરીએ છીએ શંકર 11 જેવા વાગી ગયા છે બરાબર તો અમારે મોડું થઈ જાય ફ્રી ફાયર આપણે નહીં રમતા શંકર આપણો ફોન એટલો બધો ભારે નહીં તો ગુડ નાઇટ જય માતાજી વિડીયો આપણા ગમતા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો રાગ હારા બનાવીએ યાર અમે સપોર્ટ કરજો શું કહેવું
બરાબર.